અત્યાર વાગી ગયા છે 9 અને હવે આપણે બધા જો થઈ ગયા છીએ મેળામાં જવા તૈયાર. અને આ ભાઈને તો અમારા આમ એટલો હરખ છે ને, કેમ કે ઈ નહીં, હું તે પહેલી વાર જ જવાની છું મેળામાં. તમે જયેલા છો મેળામાં? આપણે જવી છીએ મેળામાં. એ બીજા બધા મેળામાં તો જયેલા હોય, પણ સુરતમાં જે આ મેળો ભરાય છે ને ત્યાં અમે એકેય વાર નથી જયેલા. ને યતરાજ તો એકેય મેળામાં જયેલો જ નથી. યતરાજનો તો પહેલો મેળો છે. અને અમે બધા આમ બીજા બધા મેળામાં જયેલા હોય, પણ સુરતમાં જે આ મેળો છે ત્યાં નથી જ્યાં. આજ પહેલી વાર આપણે જવાનું છે. તો અત્યારે 9 વાગી ગયા છે ને આપણે બધા થઈ ગયા છીએ તૈયાર. હવે જઈશું ને. શું એકમેવ સેક્રેટરી. ચંપલ, મોજા, બૂટ આપું એમ? હવે ચા અત્યારે બૂટ પહેરીને જાઉં તો ઉતાર દો ઓલા બોક્સમાં. હવે આ ભાઈ ચા અત્યારે બૂટ પહેરીને પપ્પાને લઈ જવું હશે. હા એ ગલુડી શું? જો હવે મોજા આવશે. ખેમ આપું છું. જો યતરાજીના નવા બૂટ છે એ પહેરે છે. જયદીપે તો એમના પહેરી લીધા છે. અને હું છે ને આ ચંપલ કેટલા ટાઈમથી લાવી છું, એક વાર હજી પહેર્યા નથી. પહેલો વાકે નહીં. જો આજ આપણે પહેરી જઈએ. હાલો આમ જેવા રહેશે. આમ હીલ વાળા થોડુંક કેવરાવે, પણ તો થોડાક ઊંચા લાગવી ને કા. જો અત્યારે અહીંયા આયા ને, અહીંયા તો બધું બંધ છે. મેળો બેળો કાંઈ છે નહીં. હવે જવાનું કરે પાછા. મને તોડ્યો ખાલી ફોટો. એટલે પણ હજી મેં થોડાક દિવસ પહેલા જોયો તો વિડીયો. તારીખ જોઈ લેવાય ને વીરની. તો જો આપણે અહીંયા મેળામાં જ્યાં, પણ ત્યાં તો કાંઈ હતું નહીં. એટલે પછી છે ને યતરાજીને ચગડોળમાંનીમાં બેહવું હતું. એટલે આપણે આવતા રહ્યા છીએ અહીં રાહુલરાજ મોલે. પહેલાં તો આ મોલનું નામ રાહુલરાજ જ હતું. અત્યારે હવે ચેન્જ થઈ ગયું છે, આર મોલ થઈ ગયું છે. તો જો ત્યાં આપણે યતરાજને લઈ અને આવતા રહ્યા છીએ. અને એ ભાઈનો છે ને આમ એટલી બધી ઉતાવળ છે ને. શું છે યતરાજને? જો હવે છે ને યતરાજને આ ચકડોળમાં બેહવું છે. જો અહીંયા બધી અલગ અલગ રાઇડ્સ છે. એક આ છે ગોળ ગોળ કરે એ ડાન્સિંગ વાળી. હવે પહેલાં તો ટિકિટ લેવા જવાનું છે યતરાજની. જો અહીંયા પાણી વાળું છે, બતક ને એવું બધું. જો યતરાજને આમાં બેવું છે ને એની ટિકિટ છે ને 80 રૂપિયા છે. બધાને બહુ ભાવ છે. જો અહીંયા 80, 100, 200, 500. 500 તો નથી, પણ 200 ને એ રીતના છે બધા અલગ અલગ. યતરાજ એક જ છે અને ચાલુ કરે. એ યતરાજ બીક નહીં લાગે ને? આમ ઉપર જાય બીવે એમ. પકડજો બેટા. મોટા ચકડોળમાં મને બીક લાગે, તારે આમાં ઈ ના લાગે? પકડજો. એ જો આમાં છે ને 80 રૂપિયામાં 3 મિનિટ બેહવાનું. મજા આવી? યતરાજને બીક નથી લાગતી, બાકી હું ચકડોળમાં ના બેહું. મને ચકડોળમાં બહુ બીક લાગે. એ મજા આવી કે નહીં?
ઈ ભાઈને મજા આવે છે કે બીક લાગે છે કે ખબર નથી પડતી, હમણાં આવે બસ ખબર પડે. હે ઊભું ના રે ઘડીક, કા બીક લાગે હે? હે જો ઈ કેસે ઊભું રાખવું છે એમ કેસે. જો યતરાજ ને છે ને હવે આ બતકમાં બેહવું છે. બતકમાં જાવ છે. ઈ ભાઈ પેલા ચકડોળમાં જવું તું, પછી ચકડોળમાં બીક લાગી. એને હજી આમાં ખબર નથી કે આમાં આ રીતનું ફરે. જો અહીંયા છે ને બધાયનો અલગ અલગ ચાર્જ લખેલો છે. 90 રૂપિયા ને 20 રૂપિયા, 90 રૂપિયા, 150 રૂપિયા. આ બતકમાં જે યતરાજ બેઠો છે એ 150 રૂપિયા. આ રીતના છે બધા અલગ અલગ. અને એ ભાઈને હવે પાણી તો બહુ ઠંડુ, કેટલું ઠંડુ પાણી છે. જો આ ભાઈને તો એટલી મજા પડી જઈ છે ને. આ બીજી બતક છે ને એમાં જો ચાર્જિંગ પૂરું થઈ ગયું છે ને તો બેટરી બદલાવે છે. યતરાજ મજા આવી? જો આ બે એવા છે ને આઘા જતા જ નથી. આટલામાં ને આટલામાં છે ને એકાબીજીની બોટ આલા એકાબીજીની બતક આરે એકાબીજીને ભટકાયડા જ કરે છે. જો યતરાજને જો ટાઈમ પૂરો થઈ ગયો. બૂટ કાઢીને જતો ને ભાઈ, બૂટ પહેરશે. શૂઝ આપણે દેશી માણસ બૂટ હાલે. આમ આમ અંદર આંટો મારવા જાઉં છો. જો હવે છે ને આપણે અંદર આંટો મારવા જવી છે. જો અંદર આ ક્રિસમસ ટ્રી ને એ બધું છે ને જોઈવી. જો અત્યારે છે ને આપણે યતરાજ માટે કપડાં જોવા આવ્યા છીએ. સરખા પડશે તો ગમશે લેશું. તો જો આપણે છે ને અહીંયા પહેલા માળે આવ્યા હતા, બધું જોયું. યતરાજના કપડાં જોવા ગયા પણ બહુ કંઈ મજા ના આવી, આવતા રહ્યા કપડામાં. અને ઘણી બધી શોપ છે ને બંધ થઈ ગઈ છે. એક જ ખુલ્લી હતી સામે નાના છોકરાની. યતરાજને જો હવે આ લંડન બસમાં બેવું છે. ઉપર જવું છે. ઉપર કઈ નથી હવે.
આ નીચે તાર બસમાં બેવું હોય તો બેજા ન પણ હમણાં બંધ થઈ જશે બસ એ તે ઉતરો ધીમે ધીમે ઉતરજો આ બંધ છે એટલે વાંધો નહીં તો હવે યત્રાજ આવતો રહ્યો છે જમ્પિંગમાં એ ભાઈ કે હવે બસમાં નથી બેવું હવે જમ્પિંગમાં જવું છે જમ્પિંગમાં આવ્યો છે એ ઠેકડા માર માર કરે ને એટલે દિન ના પાડવાની જો જો પડી છે જો જેવા બથોડા ભરે એટલે જમ્પિંગમાં ન જવા દેતા પણ એને જમ્પિંગમાં જ જવું હોય જો અત્યારે આપણે છે ને ચીઝ વાળી મકાઈ ભેળ લેવા આવ્યા છીએ જો આ 20 રૂપિયાની મકાઈ આવે બસ હેઠો નો અને ઉતરતો 80 રૂપિયા લીધા એ ભેળ હમણાં હું લઈ આજે જો યત્રાજે છે ને ચકડોળમાં બેહી લીધું બોટમાં બેહી અલા બતકમાં બેહી લીધું અને જમ્પિંગે કરી લીધું અને આપણે છે ને મોલમાં આંટો મારી લીધો અને પછી છેલ્લે ખાઈ લીધી મકાઈની ભેળ અને હવે જવી છે આપણે ઘરે